ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ બધાને. તો તમે બધા કેમ છે? હો કે તમે બધા મજામાં જ હશો અને મજામાં જ રહેવાનું છે ગાઈસ. તો આપણે હવે જો થઈ ગયા છીએ રેડી અને જો અમારે છે ટિફિનની ટેલી અને આપણે હવે જવાનું છે કામે અને બોલેરો આવી જાય એટલે આપણે બોલેરામાં બેસી અને જવાનું કામે. તો આજે આપણે શું કામ કરવાનું છે તમને વ્લોગમાં બધાને હું જણાવે, તો ત્યાં સુધી તમે મારા વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. કેમ છે? મજામાં ને? ગૌ માતા કી જય. જુઓ અમારે ગામડાની ગાયો ગોવાળ ભાઈ વાહ. એલા એ પણ હા આમ થોડું હોય. આ બધા તરબૂજમાં કામ કરી છે મેં, અને જો આ બધા તરબૂજ આપણે બગડેલા તરબૂજ છે એટલે આ તરબૂજ આપણે નહીં લઈ આવા લઈ લીધા. અને આ જો ટ્રેક્ટર આવ્યું કાગળ ભરવાનું. આપણે તો કાગળ ઉછેડવા મળ્યા છીએ. આ જો અમારે સહિતામાં બહુ કામ કરે, દુનિયાનું માણા કામ કરે. જો કાગળ જ ઉચકે જો બધા આમ સહિતામાં આપણે ધૂળ નથી કાઢી, આમને ખેંચી જ લ્યો. જો આપણે આવી રીતના કામ કરીએ આ તરબૂજમાં. અમારા ભાઈ છે જો. તો આપણે જો ગાહાડી બાંધી અને તરબૂજ લઈ લીધા છે. ગાઈસ તમે જોઈ લો, અમારે અત્યારે સવારમાં આવું મસ્તમાં મસ્ત વાતાવરણ છે વરસાદનું. જો કાલે તો વરસાદ આવ્યો તો, પણ આજે પણ એમ જ છે વરસાદનું જોરદાર. આમ તમારે વાદળા છે જ, નક્કી નથી આજે પણ વરસાદ આવીશ. બહુ ભાઈ આજનું વાતાવરણની આગાહી છે આપણે. આમ જો વાદળા તો જો થયા છે અને આમ બધા અમે જો કામ કરીએ છીએ તોય અમારે જો તો ખરા જરાક તમે બધા અમે કામ કરીએ છીએ. આવા વાદળા થયા છે તોય સમજો, તોય અમે ટમેટા ઉતારીએ છીએ. પણ વરસાદ આવશે એટલે ભાગવાન થાય આપણે ઘરે. જો વાદળા આમ જાય છે. હવે આપણે જો ભાઈરે પવન આવ્યો તો બધા એટલા બધા રાપામાંથી બહાર નીકળી ગયા છે. પવન આવ્યો છે બહુ જોરદારમાં જોરદાર પવન આવ્યો છે. જુઓ અત્યારે હજી પવન બહુ ચાલુ થઈ ગયો છે, પણ વરસાદ હજી નથી થયો, પણ પવન આવી ગયો છે. આપણે પવનની આગમન થઈ ગઈ છે. જો આમ તમને દેખાતું હોય તો જુઓ જબરદસ્ત પવન આવ્યો છે. આ કાગળ જો તમને દેખાતો જ હશે. વરસાદ છે કે નહીં? એ વરસાદ નથી, પવન આવી ગયો છે જોરદાર. આપણે જો આ પવન આવી ગયો છે જબરદસ્ત. વરસાદ આવી ગયો છે. હવે આપણે જો તો આપણે હવે જઈએ છીએ ઘરે, કારણ કે હવે આ તો મિત્રો આપણે જો વરસાદ આવી ગયો છે અને જુઓ અને હવે અમારે સા પણ આવી ગયો છે. એટલા કેરેટ છે ને ટમેટા ખરાબ થઈ ગયેલા છે. જો વરસાદ કેવો આવે છે અમારે. જો આપણે આવી ગયો વરસાદ અને હવે જઈ રહ્યા છીએ આપણે ઘરે. ખાડા ભરાઈ ગયા મેલડી માની જય. તો મિત્રો આપણે હવે જે જમીન થઈ ગયા છીએ નવરા. તો આજનો આપણો વ્લોગ એટલો જ હતો મિત્રો. તો આજનો આપણો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરી નાખજો, શેર કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બેલ આઇકન દબાવવાનું તો ભૂલશો જ નહીં. તો મળશું પાછા આપણે આવતીકાલે સવારે એક નવા વ્લોગમાં. તો બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ અને જય મા મોગલ. તો બાય બાય, લાઈક શેર સબસ્ક્રાઈબ.